અમને શરૂઆતથી મેં તમને કીધું તેમ કે આ રીતનું જે બોન્ડથી અમારે શરૂઆત થઈ હતી કે તમારે આ રીતનો કોઈ જીઆર કે પરિપત્ર છે નહીં, પણ અમારા સાથે ફરજિયાત બોન્ડ લખાવવામાં આવ્યો હતો. તેમની કોપી સાહેબ પાસે છે. પછી બીજી વસ્તુ કે એના પછી અમારા પાસે ફરજિયાત ભોજન બિલને તે માંગણીની શરૂઆત થઈ. ત્યારે મેં એમનો વિરોધ કર્યો. તો ત્યાંના મંત્રી છે જીએમ પાડવી ગુરિયાભાઈ કરીને, તેમણે મને કીધું કે નહીં, તમે નહીં આપશો તો તમારું બધું અટકી જશે. એટલે મેં શું અટકી જશે? તેમ કે તમારું બધું જ અટકી જશે એમ આગળ જતાં. એટલે ત્યારે પણ દબાણમાં મારે ત્યારે અમારે આપવા પડ્યા. ત્યારે મારા સાથી સહાયક છે બરાબર, દરેક શિક્ષક જોડે 9,000 ચૂકવવામાં આવ્યા છે ભોજન બિલના. 9,000 રૂપિયા ભોજન બિલના આપેલા હતા. એના પછી 2020 ખોટી સીએલ કરી હતી, વચ્ચે રજા પાડી, એવી રીતે એમાં ચૂકત કર્યા હતા મેં. અને પછી આ 50,000ની માગણી કરી હતી જે વિકાસ ફાળાને, જે મેં મારા પગાર 26,000 હું આપી શકું એમ ના, તે મેં વિરોધ કર્યો હતો. મેં કહ્યું આટલા 50,000 હું ના આપી શકું. તો પૈસા લાકડા નાખે ને ટેમ્પા ભાડાના પૈસા બી લેવામાં આવે છે. અનાજ ભર્યું એના પૈસા બી ભાડુના પૈસા લેવામાં આવે છે. લાઇટ બિલના પણ પૈસા લેવામાં આવે છે. આ રીતે નવું મકાન ચાલતું છે હમણાં, કામ અધર જ છે હજુ. એના પૈસા પણ જીસીબીનું કામ કર્યું, એના પણ મારા પર 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે. વલસાડ આદિજાતિ કચેરીમાં ચલણ રૂપે એક પગાર ભરી અને મારું નોટિસ પે ભરેલું છે મેં. અને આ નોટિસ પે ભર્યા બાદ મેં મંડળને એક અરજી કરેલી કે મારું રાજીનામું મંજૂર કર્યાની મને ઓરિજિનલ નકલ મોકલી આપો. તો એ લોકોએ મારું રાજીનામું મંજૂર કર્યાની ઓરિજિનલ નકલ મોકલી આપવાની જગ્યાએ મારી જે રજિસ્ટરી પોસ્ટ ગઈ હતી એ લોકોએ નકારી કાઢી અને એનું એ રજિસ્ટરી પોસ્ટ કે લેનાર સ્વીકારનાર નથી એવું લખી અને પાછું મોકલાવી દીધેલું છે. એની અંદર અનાજ ભાડું, લાકડા ભાડું અને મીન્સ કે બધી જ સિસ્ટમ જે ચાલે છે, જાણે કે આશ્રમ શાળા અમે પોતે ચલાવતા હોઈએ ને એ રીતે જ વર્તન થાય છે. એટલે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ જાય છે ક્યાં? જો અમે અમારા પગારમાંથી પૈસા જો ત્યાં ચૂકવતા હોઈએ બધી સિસ્ટમ માટે, તો પછી એ લોકોની ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારા જોડે 50,000ની માંગણી કરવામાં આવી છે. પછી લાઇટ બિલ ભરવામાં આવે છે, અનાજ ભાડું, લાકડા ભાડું, બધું જ. આજથી 2 દિવસ પહેલાં બેન આપણે આદિવાસી દિવસ મનાવતા હતા. વિશ્વ આદિવાસી દિવસ હતો. અને વિશ્વ આદિવાસી દિવસમાં બેન કેવી મોટી ફાંકા ફોજદારી થતી હતી કે આદિવાસી સમાજે આગળ આવવું જોઈએ, આદિવાસી સમાજના બાળકોએ આગળ આવવું જોઈએ, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ મળી જવું જોઈએ. ને અહીંયા તો બેન જોવા જઈએ ને તો આદિવાસી જ આદિવાસીને ખાઈ રહ્યા છે. કેમ ખબર છે? કારણ કે આ ભ્રષ્ટાચાર કરનારા છે કોણ? આ જોવા જઈએ તો આ તમામ આશ્રમ શાળાના જે સત્તાધીશો છે એ સત્તાધીશો ખરેખર આશ્રમ શાળાની અંદર આવતું કોણ હોય બેન? જે ખરેખર સાવ ગરીબ છે, સાવ શોષિત છે, સાવ વંચિત છે. આશ્રમ શાળાનો ઉદ્દેશ્ય જે હતો બેન કે આપણા છેવાડોનો બાળક જે છે ને એ પેલી હરોળ સુધી પહોંચી શકે, નિઃશુલ્ક રીતે પહોંચી શકે, નિસ્વાર્થ રીતે પહોંચી શકે, એટલા માટે તો આશ્રમ શાળા હતી. પણ આ આશ્રમ શાળાનો હેતુ હવે બદલી ગયો છે. આ આશ્રમ શાળાનો હેતુ છે એનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે. સરકાર એક તરફ આદિવાસી વિસ્તારની અંદર જે બાળકો છે તેમને શિક્ષણ માટેની ચિંતા કરતી દેખાય છે, તો બીજી તરફ તે જ આદિવાસી વિસ્તારની આશ્રમ શાળામાં જે શિક્ષકો ભણાવી રહ્યા છે તેમની સાથે શું વર્તન થઈ રહ્યું છે, શું વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તેની ચિંતા સરકાર ક્યારેય નથી કરતી. આજે આપણી સાથે દક્ષિણ ગુજરાત અને એમાં પણ ખાસ કરીને જે વલસાડનો વિસ્તાર છે ત્યાંના આશ્રમ શાળાના શિક્ષકો અત્યારે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું, કારણ કે તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી છે. કારણ કે આ એ શિક્ષકો છે જે આશ્રમ શાળામાં જ રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો સાથે જ વાત કરીએ. આપનું નામ અને કયા પ્રકારની હેરાનગતિ કરવામાં આવી રહી છે? મારું નામ મુકુંદભાઈ રમેશભાઈ અભાણી છે. હું ત્યાં છે તે વિદ્યાસહાયક તરીકે અત્યારે ફરજ બજાવું છું. મારે હાલમાં 2 વર્ષ પૂર્ણ થવાના આરે છે. તો શરૂઆતમાં પહેલાં તો બોન્ડ દ્વારા શરૂઆત થઈ હતી કે તમારે છે તે કોઈ જીઆર કે કોઈ પરિપત્ર વગર અમને છે તે 2 પગાર જમા કરાવવાના. તમારે રાજીનામું આપવું હોય તો તમારે 2 પગાર જમા કરાવવાના, એવો અમને ફરજિયાત. આ કઈ શાળામાં થયું? આ આપણે વસંતભાઈ પટેલ છે જે કોંગ્રેસના સભ્ય રહી ચૂક્યા છે ને તે છે તે એમનું ધતા નીતા ખાદી ગ્રામ ઉદ્યોગ સુખાલા મંડળ એમનું ચાલે છે. તે મંડળના હાથ નીચે આ 7 થી 8 આશ્રમ શાળાઓ ચાલે છે. તેમાંથી ઘણી શાળાઓમાં છે જે શિક્ષકોને
આ રીતના બોન્ડ દ્વારા ઘણાની સર્વિસ બુક જમા કરી લેવામાં આવે છે, ઘણાને નોટિસો દ્વારા, એમ બધી રીતે થાય તેટલું દબાણ કરવામાં આવે છે. અમને શરૂઆતથી મેં તમને કીધું તેમ કે આ રીતનું જે બોન્ડથી અમારે શરૂઆત થઈ હતી કે તમારે આ રીતનો કોઈ જીઆર કે પરિપત્ર છે નહીં, પણ અમારા સાથે ફરજિયાત બોન્ડ લખાવવામાં આવ્યો હતો. તેમની કોપી સાહેબ પાસે છે. પછી બીજી વસ્તુ કે એના પછી અમારા પાસે ફરજિયાત ભોજન બિલને તે માંગણીની શરૂઆત થઈ. ત્યારે મેં એમનો વિરોધ કર્યો. તો ત્યાંના મંત્રી છે GM પાડવી ગુરિયાભાઈ કરીને, તેમણે મને કીધું કે નહીં, તમે નહીં આપશો તો તમારું બધું અટકી જશે. એટલે મેં શું અટકી જશે? તેમ કે તમારું બધું જ અટકી જશે એમ આગળ જતાં. એટલે ત્યારે પણ દબાણમાં મારે ત્યારે અમારે આપવા પડ્યા. ત્યારે મારા સાથી સહાયક છે બરાબર, દરેક શિક્ષક જોડે 9,000 ચૂકવવામાં આવ્યા છે ભોજન બિલના. જે એટલે ભોજન બિલ તો સરકાર આપે ને, કદાચ મને જ્યાં સુધી ખ્યાલ છે આશ્રમ શાળાઓમાં. હા, સરકાર જ દે છે, પણ તેમનું કહેવાનું એવું છે કે પ્રમુખ સાહેબનું ને એમનું કે તમારે અહીંયા રહેવું હોય તો ને અહીંયાનું અનાજ ખાવો છો તો તમારે ફરજિયાત ભોજન બિલ ચૂકવવું પડશે, ખાવો કે ન ખાવો. તો અમે મધ્યાહન ભોજન પ્રમાણે આપણે જોવા જઈએ તો જે તે વિદ્યાર્થી ખાય તેની સાથે તે આપણે પણ ખાવું પડે કે તે અનાજ કેવું આવે છે, શું છે, એની ગુણવત્તા કેવી છે, તે ચેક કરવા માટે આપણે તે રીતનું ખાવામાં આવે છે. પણ છતાં અમારા સાથે ફરજિયાત તેનું બિલ ચૂકવવામાં, અમારા સાથે નહીં પણ દરેક આશ્રમ શાળા, દરેક તે મંડળ નીચે ચાલતી દરેક આશ્રમ શાળાથી તેમનું ભોજન બિલ ચૂકવવામાં આવે છે. એટલે શિક્ષકોએ એનું ભોજન બિલ ચૂકવવું પડે છે ફરજિયાત એમ. તો મારી સાથેના જે સહાયક છે તો ઘણાને જે પૈસા નથી પણ રહેતા, તો મારે 14,000 ચૂકવવા પડ્યા છે એમના 5,000 ઉમેરીને. ને બીજા પણ બેન છે અમારી સાથે લાગ્યા છે, તેમણે પણ ચૂકવ્યા છે 9,000 રૂપિયા. એમ ઘણા બધાએ જે છે તે ભોજન, એનો મારી પાસે સ્ક્રીનશોટ પડ્યો છે જે અમે આચાર્યના ખાતામાં, જે અરવિંદભાઈ પટેલ છે, જે એમ જોવા જઈએ તો તે દરેક આશ્રમ શાળાના સચિવ તરીકે એમને ગણવામાં આવે છે. કંઈ પણ વસ્તુ એમના મેસેજ થ્રુ છોડવામાં આવે છે કે કંઈક ભોજન બિલ હશે, કંઈક મીટિંગ હશે. ને એમ જોવા જઈએ તો દરેક પદ્ધતિમાં જ્યારે અમે આ વસ્તુ આવી ત્યારે ભોજન બિલથી શરૂઆત થઈ, એટલે તેમાં નકાર્યું. પછી ધીરે રહીને હજી આગળ આવ્યું, એટલે હવે છે તે સ્કૂલ શાળા વિકાસના માટે જે 50,000ની પહેલાંમાં અમારા આચાર્ય દ્વારા મૌખિક રજૂઆત અમને કરવામાં આવી. પછી મૌખિક અમે ત્યારે પણ એને નકારી કાઢી કે અમારે આપવાના થતા નથી, અમે મેરિટમાં આવ્યા છે. ને 25,000 અમારો પગાર ને તેની અંદર તમારે છે તો તમે 50,000ની માંગણી કરો તે તદ્દન હવે ખોટું છે. તો ના એમ કે અમે બધા ચૂકવીએ છીએ તે રીતના તમારે પણ ચૂકવવા જ પડશે એમ. ના, મારે નથી ચૂકવવાના થતા. પછી એમણે છે તે 5/7 છે તે અમને છે તે પહેલો હપ્તો, એમ કે તમે 50,000 સળંગ ન આપી શકો તો એને હપ્તામાં સિસ્ટમ પ્રમાણે તમારે ચૂકવવાના, કે પહેલાં 20, બીજા 20, પછી 10,000, તે રીતના સિસ્ટમ પ્રમાણે ચૂકવવાનું. તો ત્યારે તેમણે તે મેસેજ ગ્રુપમાં છોડ્યો છે, આશ્રમ શાળાનું જે ગ્રુપ છે તે છોડવામાં આવ્યો છે. સિસ્ટમ પ્રમાણે મેસેજ આમ હપ્તો આપવાનો તે અમારા મંત્રી શ્રી GM પાડવીને આપવાનો. ને તેના પછી અમારે જે છે તે 5/7 અમને છે તે પહેલો હપ્તો અમે જમા ન કરાવી આવ્યો, એટલે તે જ અમારી જે 7/7 મિટિંગ રાખવામાં આવેલી હતી. અમારે દરેક આશ્રમ, જેમને જે આશ્રમ શાળામાં ટૂંકમાં પૈસા જમા નથી કરાવ્યા તે તેમની અમારી મિટિંગ રાખવામાં આવી હતી. તેમના સુથારપાડા પહેલાં એમને રાખવામાં આવ્યા હતા, એના પછી અમારું ગ્રુપ હતું, એમ દરેક ગ્રુપને રાખવામાં આવ્યું હતું. તો તે સમયે તેમના ગ્રુપે પણ એમને નકારી કાઢ્યું કે અમારે પૈસા દેવાના થતા નથી. તો એમ કે ના, શાળા વિકાસના બહાને તમારે આપવા તો પડશે જ. અમને પણ કીધું ત્યારે તે મુદ્દાને ચેન્જ કરવામાં આવ્યો. તે મુદ્દાને તેમને કઈ રીતે ચેન્જ કર્યો કે તમારે એમ કે અમે તમારા ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ માટે અમે તમને બોલાવ્યા છે, કારણ કે તેમને ઓનલાઈન રેકોર્ડિંગ ચાલુ કરીને ગયા હતા, જ્યારે અમારી પાસે પણ મોબાઈલ તે મૂકવાની વાત કરી હતી. મેં કીધું અમે કંઈ આતંકવાદી છે નથી કે અમે મોબાઈલ મૂકી દઈએ, અમે શિક્ષકો છે, ભાવિનું ઘડતર કરવાવાળા છે. તો આજે કોઈ પણ મિટિંગ છે તે મોટા મોટા અધિકારીના ઓફિસમાં જઈએ ત્યાં પણ એમ જ લખવામાં આવે છે કીપ ધ સાયલન્સ, બરાબર, કે તમને મોબાઈલ બહાર નથી મુકાઈ દેવામાં આવતો. તમારી તો નોર્મલી મિટિંગ છે તો તમે સ્કૂલના વિકાસની છે તેમાં તમે કેમ બંધ કરાવો છો? ના, એમ કે મારે તમારા ડોક્યુમેન્ટ જોઈએ છે. એટલે મેં વાત પણ કરી કે મારા ડોક્યુમેન્ટ છે તે મેં તમને 1.5 વર્ષથી મેં જમા કરાવી દીધા હતા, ને હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલે છે તેના માટે મેં પાછા માંગ્યા છે. ના, એમ કે તમારું એમ કે મારે ચેક કરવા છે, અત્યારે ખરાઈ કરવી છે. તો મેં સાહેબ અત્યારે મેં પાછા લીધા છે, જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે હું જમા ન કરાવું, કારણ કે 1.5 વર્ષથી તમારી જોડે હતા. ને
ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાનો એમનો કોઈ અધિકાર એટલો છે નહીં. 1 મહિનામાં એમણે અમને આપી દેવા પડે. ને જ્યારે પણ અમારી ભરતી થઈ છે તે વેરિફિકેશન થઈને પછી જ થઈ છે, છતાં અમારા 1.5 વર્ષ સુધી રહ્યા હતા. એના પછી અમારી જે બહાલી છે જે કમિશનર દ્વારા આપવામાં આવે તે બહાલી પણ અમને તે 1.5 વર્ષ પછી જ આપવામાં આવી હતી. ને તેમની પણ તે બહાલીના પણ અમને છે તે અમારા આચાર્ય અરવિંદભાઈ પટેલ દ્વારા અમને પહેલાં 15,000ની વાત કરવામાં આવી હતી દરેક જણાને. તો એમ જોવા જઈએ તો 45,000 થાય નો અમારે પૈસા ચૂકવવાના થતા નથી. અચ્છા, અત્યાર સુધી કેટલા ચૂકવ્યા છે તમે? અને અત્યાર સુધીમાં અમે ભોજન બિલ ને 1-2 જે રજાના બાને તે લોકો અમારા પાસે લઈ છે તેના 2,000 લીધા છે. અચ્છા, રજા માટે 2,000 રૂપિયા અલગથી આપવા પડે? હા, રજા માટે અલગથી 2,000 રૂપિયા આપવા પડે. અમારી કોઈ સીઆલઓ એ શું કરે કે ખોટી સીઆલઓ કરી વાપરી દે. પછી અમારી જે જરૂર પડે ત્યારે કે તમારે સીએલ પૂરી થઈ ગઈ, હવે તમારે 2,000 આપવા પડશે. એવી સીએલ પૂરી કઈ રીતે થાય? સીએલ ખોટી સીએલ જે સંસ્થાની મિટિંગ રાખી હતી 7 તારીખે એ દિવસે અમારે સીએલ કરી, જ્યારે ડીએલ કરવી પડે એની જગ્યાએ એમને સીએલ કરી દીધી. જે ડીએલ થાય એને કરી સીએલ કરી. બીજી વાર કોટકની જે ક્ષમતાની મિટિંગ હતી જે આદિજાતિ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો અને તેઓ વલસાડ ખાતે ટાઉન હોલની અંદર મિટિંગ રાખવામાં આવેલી હતી ક્ષમતાની. તો તેઓ લીગલી હતી અમારે ડીએલ જ થતી હતી તેઓ અને આઈટી થતી હતી, તો સીએલ કરી દેવામાં આવી. એ પણ અમારી ખોટી રીતે ચેડા કરીને સીએલ કરી. અત્યાર સુધીમાં કેટલા રૂપિયા તમે લોકોએ આપી ચૂક્યા છો? અત્યાર સુધી મેં 9,000 રૂપિયા ભોજન મિલના આપેલા હતા. એના પછી 2020 ખોટી સીએલ કરી હતી, વચ્ચે રજા પાડી એવી રીતે એમાં ચૂકત કર્યા હતા મેં. અને પછી આ 50,000ની માગણી કરી હતી જે વિકાસ ફાળા લે, જે મેં મારા પગાર 26,000 હું આપી શકું એમ ના, તે મેં વિરોધ કર્યો હતો. મેં કહ્યું આટલા 50,000 હું ના આપી શકું, એટલે મેં વિરોધ કર્યો હતો. આપ્યા નહોતા મેં 50,000. અચ્છા, તમે વિરોધ કરેલો છે. તમે ક્યારે વાતચીત કરવાની કોશિશ કરી કે કેમ આટલા બધા પૈસા લે છે? સરકારમાં કોઈ રજૂઆત કરી? જો તો હવે ચાલુ જ છે બધું. હવે મારું નામ તેજસભાઈ મગનભાઈ પટેલ. હું આસામ શાળા સુથારપાડામાં મદદ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. હવે હું જૂનો શિક્ષક, મારા લગભગ તો 23 વર્ષ થઈ ગયા. અને આ પ્રથા 10-12 વર્ષથી ચાલે છે. પૈસા બી તો પૈસા લાકડા નાખે ને ટેમ્પા ભાડાના પૈસા બી લેવામાં આવે છે. અનાજ ભર્યું એના પૈસા બી ભાડુના પૈસા લેવામાં આવે છે. લાઇટ બિલના પણ પૈસા લેવામાં આવે છે. આ રીતે નવું મકાન ચાલતું છે હમણાં, કામ ભાઈ અધર જ છે હજુ. એના પૈસા પણ જીસીબીનું કામ કર્યું એના પણ મારા પર 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે. એટલે આશ્રમ શાળામાં કંઈ પણ કામ થાય એના પૈસા તમારા લોકો પાસેથી લેવા? બધા પૈસાઓ શિક્ષકો દ્વારા જ લેવામાં આવે છે. અને એ બધા પૈસાઓ આચાર્ય ફોન દ્વારા અથવા મિટિંગ કરીને પૈસા જમા કરવા કહે છે તો અમે બધા જમા કરી દઈએ છીએ. જે તમે માગે એ પ્રમાણે જમા કરીએ. ન આપવામાં આવે તો આવી રીતે કારણદર્શક નોટિસો આપવામાં આવે છે. જે મેં તમને કીધું કે સાથે અમારી મિટિંગ રાખેલી હતી, તો જે મેં તેમને સમજાવ્યા તો તેમને મારે ખોટી નોટિસો ફટકારે છે કે ગેરવર્તણૂક, આ બધી મારી ખોટી નોટિસો ફટકારે છે. જે આચાર્ય મૌખિક સૂચનાથી ડોક્યુમેન્ટ હજી પણ એમ કે 2 વર્ષથી તમે જમા નથી કરાવ્યું. જે ઓલરેડી તમે એમની જોડે હતા તેનો આધાર પુરાવો મારી જોડે છે, એનઓસી છે, ને જેમણે લીધા હતા તેમનું પણ મેં મંજૂરી એમની પાસે લઈને લીધા છે. ને એમના પહેલાં મારા આચાર્ય પાસે જમા લેનારની સહી ને મેં જમા કરાવનારની સહી, તો તેમને પાસે આ બધા મેં ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. છતાં ખોટી નોટિસો આપવામાં આવે ને તે નોટિસ પાછળ અમારું મેઇન વસ્તુ તમારો ઇજાફો અટકાવી દેશું, ઉચ્ચતર પગાર, સર્વિસ બુક, નોંધ, પગાર અટકાવો, 5 વર્ષ અમને પૂર્ણ ન કરવા દેવા, અમે ફિક્સમાં છે. બરાબર? એટલે જ્યાં સુધી હવે 5 વર્ષ પૂરા ન થાય ત્યાં સુધી અમે ફૂલ પેમેન્ટમાં ના આવી શકીએ, જે મંડળના સહી સિક્કા થ્રુ થાય છે. તો આ દબાણના લીધે અમે નવા છે તે પણ ને જૂના છે તે પણ કે તેમના ઇજાફા માટે જેમનો પગાર સ્કેલ વધે છે એમના માટે તે લડી રહ્યા છે, પણ એમની સર્વિસ બુક જમા કરી લે છે. એમને દરેક આચાર્યની પણ સર્વિસ બુક જમા જ હોય છે. પછી મસ્ટર રોલ સાથે આ સાહેબે કીધું તેમ ચેડા કરવામાં આવે છે. જે આચાર્ય 15 દિવસ આવતા હોય છે નહીં ને 15 દિવસમાં એક સાથે તે સહી અમારી જોડે કરાવે છે. એટલે આ બધા ચેડા કરે છે. આ જે ગુનાપાત્ર છે એવા તો ઘણા બધા એવા છે જે એમને ગુનેગાર સાબિત કરે છે. પણ વસ્તુ કેવી છે, અમારા ઉપર આ રીતનું દબાણ કરવામાં આવે છે કે તે બાને તમે પૈસા આપો જે તમારું આ સ્કેલ અટકાવવું, કાયમી પણ અટકાવવું. મારા ઉપર તો આ 3જી નોટિસ ફટકાઈ રહી છે. એટલે આ આશ્રમ શાળાની અંદર જ થઈ રહ્યું છે. અને આપણી સાથે અન્ય બી શિક્ષકો છે, એમને તો હવે
જોબ પણ છોડી દીધી છે. કદાચ આ જ ત્રાસથી તમે જોબ છોડી દીધી? હા, હું આશ્રમ શાળા સુથારપાડામાં નોકરી કરતો હતો. મેં 12/7/2025ના રોજ આ પૈસાની ઉઘરાણીના ત્રાસથી મેં મારી 2 વર્ષની સર્વિસ છોડીને, જો કે મેં 3 વર્ષ અહીંયા કર્યા હોત તો હું ફૂલ પગારમાં આવી જાત. જ્યારે હવે નવી જગ્યાએ મારે ઝીરોથી ફરીથી ફિક્સ પેમાં ફરીથી મારે નોકરી ચાલુ કરવી પડી. મારે 2 વર્ષ તો ઓલરેડી ગયા આની અંદર. આ લોકો દ્વારા રાજીનામા મંજૂર કરવા માટે પણ મારી જોડે 50,000 અથવા 3 પગાર બંનેમાંથી એક વસ્તુ તમે આપો એવું મને કહેવામાં આવેલું. રાજીનામું મંજૂર કરાવવા માટે પણ પૈસા માંગે છે આ લોકો, જેની 50,000 અને 3 પગાર મેં ના પાડી તો એ લોકોએ મને આરપીટી દ્વારા નોટિસ મોકલી હતી. આ નોટિસ છે, એ નોટિસની અંદર એ લોકોએ લખ્યું છે કે 3 પગાર ચલણ રૂપે ભરો, જેનો કોઈ ઠરાવ કે કોઈ પરિપત્ર કે એવું કોઈ પણ જોગવાઈ નથી કે 3 પગાર મંડળમાં આપણે ભરવાના છે. મેં વલસાડ આદિજાતિ કચેરીમાં ચલણ રૂપે 1 પગાર ભરી અને મારું નોટિસ પે ભરેલું છે મેં. અને આ નોટિસ પે ભર્યા બાદ મેં મંડળને એક અરજી કરેલી કે મારું રાજીનામું મંજૂર કર્યાની મને ઓરિજિનલ નકલ મોકલી આપો. તો એ લોકોએ મારું રાજીનામું મંજૂર કર્યાની ઓરિજિનલ નકલ મોકલી આપવાની જગ્યાએ મારી જે રજિસ્ટરી પોસ્ટ ગઈ હતી એ લોકોએ નકારી કાઢી અને એનું એ રજિસ્ટરી પોસ્ટ કે લેનાર સ્વીકારનાર નથી એવું લખી અને પાછું મોકલાવી દીધેલું છે. તથા આ દરેક વસ્તુમાં જેમ કે આ આચાર્ય દ્વારા, મંડળના તમામ આચાર્ય દ્વારા દરેક જે નવા વિદ્યા સહાયક લાગેલા હતા એ દરેક વિદ્યા સહાયક પાસેથી આવું એક નોટિસ પિરિયડ લખાવ્યું હતું, જેનો કોઈ પણ ઠરાવ, કોઈ પણ જોગવાઈ કે કોઈ પણ એવો પરિપત્ર નથી. જેમાં અમારી જોડે એવું લખાવવામાં આવ્યું કે તમે 2 પગાર, તમારે રાજીનામું આપવું હોય તો 2 પગાર તમે મંડળની કચેરીમાં એટલે કે મંડળને જમા કરવા. જે આવું કોઈ પણ ગેરકાયદેસર આવી રીતે લખાણ લખી અમારી બળજબરી સહી કરાવવામાં આવી છે. જો તમે આ 2 પગાર ન લખો તો 3 લાખનો બોન્ડ મુકુંદભાઈ, આ જે વિદ્યા સહાયક છે એમના નામનો 3 લાખનો બોન્ડ બનાવી અમને દરેકને ડરાવવામાં આવ્યા હતા કે તમે 2 પ્રકારની નોટિસ પિરિયડ ના લખી આપો તો દરેકને 3 લાખનો બોન્ડ લખી આપવો પડશે. જેનો કોઈ પણ તદ્દન આ ખોટી વસ્તુ છે, જે કોઈ પણ આવો બોન્ડ કે કોઈ પણ આવી રીતે નોટિસ પિરિયડ લખાવી શકાતો નથી. બરાબર, આ રીતે અમારી પાસે પૈસાની બાબત માટે હેરાનગતિ કરવામાં આવે છે. એટલે આ જે વસ્તુ થઈ રહી છે એ એટલા જ આશ્રમ શાળામાં થઈ રહી છે કે બધા જ મોટાભાગની આશ્રમ શાળાઓમાં આ જ સ્થિતિ છે? મોસ્ટ ઓફ આ જ સ્થિતિ છે બધી આશ્રમ શાળાઓમાં. અમારું જે મંડળ છે એની અંદર 7 આશ્રમ શાળાઓમાં છે, 7 આશ્રમ શાળા છે, એની અંદર પણ આ જ સ્થિતિ છે. અને તમને લોકોને કઈ રીતે હેરાન? કારણ કે બહેનો ત્યાં આગળ રહે તો આશ્રમ શાળામાં જ રહેવાનું હોય છે ને એ આખી જે સિસ્ટમ છે એમાં પણ પૈસા લેવામાં આવે છે? હા, એની અંદર અનાજ ભાડું, લાકડા ભાડું અને મીન્સ કે બધી જ સિસ્ટમ જે ચાલે છે જાણે કે આશ્રમ શાળા અમે પોતે ચલાવતા હોઈએ ને એ રીતે જ વર્તન થાય છે. એટલે સરકાર દ્વારા જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ જાય છે ક્યાં? જો અમે અમારા પગારમાંથી પૈસા જો ત્યાં ચૂકવતા હોઈએ બધી સિસ્ટમ માટે તો પછી એ લોકોની ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારા જોડે 50,000ની માંગણી કરવામાં આવી છે. પછી લાઇટ બિલ ભરવામાં આવે છે, અનાજ ભાડું, લાકડા ભાડું, બધું જ. અને ત્યાં બાળકો માટે ટોયલેટ્સ પણ નથી. તો ટોયલેટ નથી તો બાળકો છે એ, અને ટોયલેટ બનાવવામાં આવ્યા છે ને એ પણ એક સ્ટોર રૂમ તરીકે યુઝ કરવામાં આવે છે ટોયલેટના. એટલે કે આ બધી ગ્રાન્ટ જાય છે ક્યાં? તો પછી ગ્રાન્ટ જાય છે કે આ સૌથી મોટો સવાલ છે. આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે, યુવરાજસિંહ સાથે વાત કરીએ. યુવરાજસિંહ, સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આદિવાસી વિસ્તારમાં સતત એવું કહેવાઈ રહ્યું છે કે આદિવાસી વિસ્તારનો વિકાસ નથી થતો. આશ્રમ શાળાઓ બનશે તો ત્યાં આગળ છોકરાઓ ભણશે, એ લોકોને સારું પૌષ્ટિક ખાવાનું મળશે અને એ લોકો આગળ પ્રગતિ કરશે. તમને શું લાગી રહ્યું છે? આખો જે કિસ્સો જ સામે આવ્યો છે, બીજા પણ વિસ્તારોમાં આવું થઈ રહ્યું છે? બેન, અત્યારે જોવા જઈએ તો જેટલી પણ જગ્યા આશ્રમ શાળા છે કે જેટલી પણ જગ્યા ગ્રાન્ટીનેટ શાળા છે એના મોટાભાગના જે મંડળો જે છે એ આ જ રીતે શિક્ષકો પાસેથી અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવી અને ક્યાંક ને ક્યાંક આ રીતે કહી શકાય કે ભ્રષ્ટાચાર આચરતા હોય છે. કહેવાય ને ભાઈ, કામધેનુને નમળે સૂકું તણકલું લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે. આ એના જેવી વાત છે. હવે આજથી 2 દિવસ પહેલાં બેન આપણે આદિવાસી દિવસ મનાવતા હતા, વિશ્વ આદિવાસી દિવસ હતો. અને વિશ્વ આદિવાસી દિવસમાં બેન કેવી મોટી ફાકા ફોજદારી થતી હતી કે આદિવાસી સમાજે આગળ આવવું જોઈએ, આદિવાસી સમાજના બાળકોએ આગળ આવવું જોઈએ, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ મળી જવું જોઈએ. ને અહીંયા તો બેન જોવા જઈએ ને તો આદિવાસી જ આદિવાસીને ખાઈ રહ્યા છે. કેમ ખબર છે? કારણ કે આ ભ્રષ્ટાચાર કરનારા છે કોણ?
આ જોવા જઈએ તો આ તમામ આશ્રમ શાળાના જે સત્તાધીશો છે એ સત્તાધીશો ખરેખર આશ્રમ શાળાની અંદર આવતું કોણ હોય બેન? જે ખરેખર સાવ ગરીબ છે, સાવ શોષિત છે, સાવ વંચિત છે. આશ્રમ શાળાનો ઉદ્દેશ્ય જે હતો બેન કે આપણા છેવાડોનો બાળક જે છે ને એ પેલી હરોળ સુધી પહોંચી શકે, નિઃશુલ્ક રીતે પહોંચી શકે, નિસ્વાર્થ રીતે પહોંચી શકે, એટલા માટે તો આશ્રમ શાળા હતી. પણ આ આશ્રમ શાળાનો હેતુ હવે બદલી ગયો છે. આ આશ્રમ શાળાનો હેતુ છે એનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે આશ્રમ શાળાના નામે મંડળો ચાલે છે અને એ મંડળોના જે સત્તાધીશો છે આ વસંતભાઈ પટેલ જેવા, એ પછી એવું કહે છે કે અમે પોતે પોલિટિકલ જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, વર્તમાન કોંગ્રેસના વલસાડ વિસ્તારના કોંગ્રેસ વિસ્તારના મહામંત્રી પણ છે અને એ 2022ની ચૂંટણી પણ લડેલા છે. જે તે સમયને ચૂંટણી લડવાનું હતું ત્યારે આ જ આશ્રમ શાળાના આ જે ઊભા એ શિક્ષકો પાસેથી જ અથવા તો જૂના શિક્ષકો પાસેથી લગભગ જોવા જઈએ તો 40 થી 45 શિક્ષકો છે. આ જૂના શિક્ષક એટલે વધારે સારી રીતે કહી શકશે. તમામ શિક્ષકો પાસેથી એક શાળા દીઠ આમ જોવા જઈએ તો 25,000 રૂપિયાના ઉઘરાણા કરીને એ વ્યક્તિ ચૂંટણી લડેલા છે. હવે જે વ્યક્તિ બેન તમે વિચારો કે બાળકોને આપણે, તમે હમણાં જે મને વાત કરી કે ભાઈ આપણે સારું ભોજન, તો સારું ભોજન નથી પહોંચાડી શકતા, પછી આપણે બેન અત્યારે કુપોષણમાં ક્યાં છીએ? આખા ભારતમાં ગુજરાત કુપોષણમાં પહેલા ક્રમાંકે છે, પહેલા ક્રમાંકે. એ શા માટે છે? કારણ કે આપણે આદિવાસી સમાજને મળતું જે બાળકને જે ખરેખર ભોજન મળતું હોય એ ટૂંકમાં ભોજન છે ને એ આપણે થર્ડ ક્લાસ ક્વોલિટીનું આપીએ છીએ. અને જે ખરેખર આપવા લાયક હોય છે, જે સરકારમાંથી બેન આપણી ગ્રાન્ટમાંથી પાસ થાય છે, તો જોવા જઈએ ને તો હું એ ટેક્સ પેયર છું, મને એટલી તો ચિંતા હોય બેન કે મારા ટેક્સના પૈસાનું યોગ્ય વળતર અથવા તો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે. પણ આજે 60,000 કરોડનું બજેટ એ શિક્ષણ પાછળ વપરાય છે, 60,000 કરોડનું. કારણ કે આ 2025ના બજેટનો આંકડો છે, 60,000 કરોડ રૂપિયા આ મહિને આ વર્ષે વાપરવાના છે. એ 60,000 કરોડ રૂપિયા જાય છે ક્યાં? તો કે આ વસંત પટેલ જેવા જે લોકો જે છે એ વસંત પટેલ જેવા લોકો જે છે ચરી ખાય છે. અને આખલાઓ જે છે ને એ આખલાઓ નાના બાળકોને નથી મૂકતા, શૌચાલયના પૈસા એ ખાઈ જાય છે. બાળકોમાં હવે બેન આમાં છે ને એક સિસ્ટમ છે કે બાળકોને આપણે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત કોઈ પણ પ્રકારની ફી નથી લેવાની. એટલે કે 6 થી 14 વર્ષનું બાળક છે એની પાસે તો સાવ નિઃશુલ્ક જ ભણવાનું છે. છતાં પણ આપણી પાસે રસીદ છે, છતાં પણ આપણી પાસે વિડીયો છે, છતાં પણ આપણી પાસે ઓડિયો છે કે આ બાળકો પાસેથી 300 રૂપિયા પર બાળક એડમિશન ફી લેવામાં આવે છે. 200 થી 300 રૂપિયા બેન એડમિશન ફી લે છે. હવે જેને ખરેખર ફ્રી જ ભણાવવાના છે, જેની કોઈ જ પ્રકારની ફી વસૂલવા નથી, આવું કાયદો કે છે. કયો કાયદો કે છે? રાઇટ ટુ એજ્યુકેશન. કોંગ્રેસના એ પ્રવક્તા ક્યાં ગયા જે આરટી ઉપર બહુ મોટી બણખાઓ ફોકતા હતા, ડંફાસો મારતા હતા? આવીને બોલો કે ભાઈ તમારા જે કોંગ્રેસના નેતા જે છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક આરટીઈના પણ જે ખરેખર પ્રાવધાનો છે એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અચ્છા, તો પછી સરકારની અંદર સરકાર કેમ આ કોંગ્રેસના નેતા સાથે ઉપર એક્શન નથી લેતી? સરકારે લેવા જોઈએ, તમામ લોકોએ લેવા જોઈએ. યાના આદિવાસી સમાજનું જે પણ લોકો હિત ઈચ્છતા હોય ખરેખર રીતે, એ પછી સામાજિક હોય કે પોલિટિકલ હોય, કોઈ પણ હોય, એ ખરેખર જો સામાજિક રીતે કે એઝ એ પોલિટિકલ રીતે એવું ક્યાંક ઈચ્છતા હોય કે આપણા બાળકનું ભલું થાય તો ખરેખર આમાં કંઈક કરે ને બેન. આમાં બધા જ મિલી ભગતિયા છે, આમાં બધા જ ભાગબટિયા છે, બધાને ભાગબટાઈનો હિસ્સો ક્યાંક ને ક્યાંક મળે છે. અહીંયા જે અધિકારી આવે છે એટલે કે આમ જોવા જઈએ તો જિલ્લા લેવલે પ્રાયોજન અધિકારી કહેવાય, એ રીતે બિરસા મુંડા કચેરીમાં તમે બેન આવો આના માટે તો કમિશનર હોય છે. અને એ જ રીતે જે આશ્રમ શાળાના અધિકારી ટૂંકમાં બધું દેખરેખ હેઠળ આ બધું ચાલતું હોય, આશ્રમ શાળાના અધિકારી શું કરે છે ખબર છે? ત્યાં આવે છે આશ્રમ શાળામાં, એને પોતાનું જે ખાવા પીવાનું જે જોઈએ એ મળી રહે એટલે વાત પૂરી. એ જે કરતા હોય તે, કારણ કે અમારી પાસે દાખલા છે, અમારી પાસે ઉદાહરણ છે ને, અમે ઓન રેકોર્ડ પણ કહી શકીએ એમ છીએ. એ એવી ફરમાઈશો કરે છે અને એ અધિકારીઓની ફરમાઈશો આ જે સત્તાધીશો છે વર્તમાન, એ સત્તાધીશોના ચાટુકારિતા કરતા જે પ્રિન્સિપાલ એટલે કે જે આચાર્ય છે એ આચાર્ય પૂરી કરે છે. તમામ પ્રકારની ફરમાઈશ એ પૂરી કરે છે અને અધિકારીઓને હાચવે છે, નેતાઓને હાચવે છે અને સામે પક્ષના જે લોકો છે, સામે પક્ષના એટલે કે ભારતીય જનતા પાર્ટીના લોકો છે તો અહીંયા ભાગ બટાઈનો હિસ્સો પહોંચે છે. કેટલી રકમ? એક બાળક દીઠ આજે આશ્રમ શાળામાં 2200 રૂપિયા આવે છે પર મંથ. અહીંયા આપણે જોઈએ ને 8 આશ્રમ શાળાને આપણે નામ દઈએ. આનું સેટઅપ તો બેન મને યાદ છે ત્યાં સુધી 150 બાળકોનું છે. એ રીતે કોઈ જગ્યાએ 150 છે, કોઈ જગ્યાએ 250 છે, કોઈ જગ્યાએ 200 250 વધારે હોય. તો બેન વિચારો કેટલા બાળકો થયા, એ કેટલાની ગ્રાન્ટ આવે છે. બીજું કે વિકાસના કાર્યો કરવા હોય ને બેન, તો એના માટે પણ સરકારના પૈસા હોય. બધી જ જગ્યાએ અહીંયા જે આપણે ટેક્સ પેયરના જે પૈસા હોય ને એમાંથી એને પૈસા મળતા, તો બેન બધું ખાઈ જાય છે. આજે ગ્રાન્ટ પણ ખાઈ જાય છે, બાળકોના એડમિશન ફીના પૈસા નામે ખાઈ જાય છે. આ શિક્ષકો છે તો શું કીધું ખબર બેન? શાળા વિકાસમાં તમારે ભંડોળમાં પર હેડ શિક્ષકે 50,000 રૂપિયા આપવાના. મારી પાસે પુરાવો છે, પુરાવો દેખાડજો ને આપણે. એટલે પુરાવા દીઠ
અચ્છા, કેટલા શિક્ષકો છે ટોટલ? અત્યારે આ ટોટલ શિક્ષકો છે 42 થી 43 શિક્ષકો છે, જેની પાસે આ શાળા દીઠ આ રીતે પૈસા માગવામાં આવે છે. એનું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર સીધી રીતે કહેવામાં આવે છે કે તમારે શાળા વિકાસ ભંડોળ તરીકે તમારે પૈસા આપવા પડશે. બરાબર છે? અહીંયા જો આ લખ્યું છે કે શાળા વિકાસના ફાળાની ચર્ચા બાબતે પહેલાં તમારે મિટિંગ છે ત્યાં મળવાનું છે. મિટિંગ કરે એટલે મળે એટલે બધી જગ્યાએ એના સાઇનો લેવામાં આવે. જે લોકો મળતા હોય છે એની સાઇનો લે. એમાં પણ એ જ કે ભાઈ આ મંડળમાં સહાયતા ફાળા બાબત એમાં પણ જે મિટિંગ લીધી છે એમાં પ્રમુખશ્રીની સૂચના આનો અમલ કરવાનો. અને જે લોકો આવે છે બેન એના બધાની પાસે એવું કહેવાનું, જ્યારે વ્યક્તિગત મિટિંગ થતી હોય, ધારો કે આ બેની વ્યક્તિગત મિટિંગ થઈ, આ છોકરાઓની થઈ, એટલે કે ભાઈ ત્યારે શબ્દ એવો અમારામાં સિસ્ટમ મુજબનો હપ્તો દેવો એમ. અચ્છા, સિસ્ટમ મુજબનો હપ્તો એટલે એમાં પણ ઈએમઆઈ કરી આપે છે તમે? બધી જગ્યાએ જો માની લો કે આ લોકો પાસે પૈસા નથી તો એવું કહેવાનું કે એક કામ કરો 10,000 હપ્તા કરી દો, અથવા તો 20,000 બે ને એક 10,000 હપ્તો કરી દો. હવે માની લો કે એ નથી તો છેલ્લે આપણી પાસે તો લોનની વ્યવસ્થા તો છે જ, મંડળ લોન આપે છે એટલે એ રીતે વ્યવસ્થા કરી દે. કારણ કે ભૂતકાળમાં બેન તમે જ જોયું છે દાહોદની ચોસાલા ખાતેની આશ્રમ શાળાથી બચુભાઈ અને કિશોરી કરીને વ્યક્તિ હતા. એ શાળામાં શિક્ષક બનવા માટે આ તો બધા બેન ટેટ પાસ કરેલા, જો કોઈ એમને કે સમજતા નહીં. આ બીએડ એમએડ પીટીસી જે બધું કહેવાય ને બધા જ ભણેલ ગણેલ છે. એમાંય પાછી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ જે આવે છે સરકારની એમાંથી પાસ થયેલા છે. અને હવે તો નોકરી ખરેખર એનો હક છે, એનો અધિકાર છે. છતાં પણ અધિકાર સિદ્ધ કરવા માટે હવે તો પૈસા દેવા પડે છે, બધી જ જગ્યાએ પૈસા દેવા પડે છે. એટલે તમે વિચારો ક્યાંય મૂકતા નથી. શાળા વિકાસના નામે નથી મૂકતા, શૌચાલયના નામે નથી મૂકતા, એના બાળકોને ખવડાવવાનું છે તો એના મધ્યાહન ભોજનના બીજા ત્રીજા પૈસા હોય એ લેવામાં આવે. લાઇટ બિલ ભરવાનું છે શિક્ષકોને ભરવાનું. લાકડાની કોઈ ભારી આવે છે લાકડાનું ભાડું દેવાનું હોય તો એ આ શિક્ષકોને દેવાનું. કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર ચાલે છે. આનો ઉત્તમ નમૂનો જે છે ને એ આ છે. આ ઉત્તમ નમૂનો છે કે ભ્રષ્ટાચારની કંઈક હદ હોય, કંઈક સીમા હોય. એટલે આવનાર દિવસોની અંદર આ તમામ શિક્ષકોએ બેન નક્કી કર્યું છે કે આનો જવાબ હવે અમિત ચાવડા પાસેથી લેવાનો છે. કેમ અમિત ચાવડા પાસેથી? બેન આ કોંગ્રેસના નેતા છે તો અમિત ચાવડા જે કહી શકાય કે વિધાનસભાની અંદર જે વાતો કરે છે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત કરવા માગીએ છીએ, ભાજપ આટલા ભ્રષ્ટાચાર કરે છે, ફલાણો આટલા ભ્રષ્ટાચાર કરે છે, તો એના નેતાનું જ કહેવા માગે છે. અમારી પાસે તો ઓન રેકોર્ડ છે, વિડીયો, ઓડિયો, વોટ્સઅપ ચેટ બધું જ છે. તો તમે તમારા નેતા વિરુદ્ધ ક્યારે ફરિયાદ નોંધાવશો એ અમિત ચાવડાને પૂછવાનું. કારણ કે અત્યારે તો કોંગ્રેસના ગુજરાતના સર્વે સર્વા તો એ જ કહેવાય ને. તો આવનાર દિવસોની અંદર વિદ્યાર્થીઓ બેન નક્કી કર્યું છે કે આપણે ભાઈ અમિતભાઈ ચાવડા પાસે જવું અને અમિતભાઈ ચાવડાને કેવું કે આ તમારા કોંગ્રેસના નેતા છે, તમે બહાર તો બહુ વાતો કરો છો, ભ્રષ્ટાચારની વાત બહુ કરો છો, કૌભાંડોની, તો તમે આ લોકો સામે શું એક્શન લેશો? કારણ કે આદિવાસી દિવસના દિવસો તો એ બહુ મોટી મોટી વાતો કરતા હતા કે આદિવાસી સમાજના બાળકને અત્યારે અશિક્ષિત રાખવામાં આવે છે, આદિવાસી બાળક જે સમાજનું જે બાળક છે એની સાથે અન્યાય કરવામાં આવે છે. તો અન્યાય તો તમારા નેતા જ કરે છે, તો હવે એની સામે શું એક્શન લેશો? એટલે આવનાર દિવસોની અંદર એનો પણ જવાબ લેવામાં આવશે. આ શિક્ષકો જે છે એ જવાના છે, અમે જોઈએ છીએ કે શું જવાબ આવે છે આવનાર દિવસોની અંદર આ બધા જ બાબતો. કારણ કે ભ્રષ્ટાચાર બેને ત્યાં સિસ્ટમ થઈ ગયો છે, સિસ્ટમેટિક. આમાં લખ્યું છે કે સિસ્ટમથી તમારે પૈસા દેવાના. કઈ સિસ્ટમ? એટલે અમને તે ખબર નથી. એટલે અધિકારીઓ છે, નેતાઓ છે બેન, બધાની મિલીભગત છે, કોઈ બાકી નથી. પ્રાયોજનના અધિકારી હોય તો એ પછી આદિજાતિ અધિકારી હોય તો બધી જગ્યાએ સેટિંગ ચાલે છે. અને એવું ઈનો માનતા આ તો ખાલી વલસાડના ધરમપુરની એક મંડળીની વાત છે. આવા ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધી તો આવા કેટલાય મંડળો ચાલે. એવું નથી પાછું કાઠિયાવાડમાં ચાલે. અમુક જે આદિવાસી સમાજના બાળકો હોય તો અહીંયાય ભણતા હોય. તો આ બેન ઘણું બધું ચાલે છે. આ તો એક સામે આવ્યું છે. અને જેને હું તો નિર્ભય ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ આદિવાસી સમાજના બાળકોની કે આદિવાસી સંસ્કૃતિની કે આદિવાસી વિકાસની જેને પણ ખેવના છે, જેને પણ એવું છે કે ભાઈ આદિવાસી સમાજનું બાળક આગળ જાય, એ સામાજિક હોય કે રાજકીય, મને એનાથી કોઈ ફેર નથી પડતો, એ આ મુદ્દે ન્યાય અપાવીને રહે. કારણ કે આ ફક્ત શિક્ષકોનો મુદ્દો નથી. કારણ કે શાળા વિકાસના નામે ભલે શિક્ષકો પાસે પૈસા પણ તમારા બાળકો સાથે અહિત કરવામાં આવે છે. કારણ કે તમારી જે બાળકોની ગ્રાન્ટ હોય એ ખાઈ જાય છે, બાળકોના શૌચાલયને પૈસા જે ખાઈ જાય છે. બાળકોને બેન અહીંયા એક વાત એ પણ ઉમેરું, આ વસંતભાઈ પટેલ કે આમાં પછી જે આચાર્ય છે અરવિંદભાઈ છે કે બીજા જે શશિકાંતભાઈ છે, ક્યારે આવે બેન ખબર છે? શાળામાં 15 દિવસે એક વખત આવવાનું, બધી સાઈન કરીને જતું રહેવાનું. અથવા તો બેન ઘણા તો એવા છે કે મસ્ટર લઈને જ ઘરે જતા રહે, જે મસ્ટર રોલ કહેવાય ને એ લઈને ઘરે જતા રહે. આ લોકો પછી એવું કે 15 દિવસે હું આવું તેથી સાઈન કરી નાખજો ને, ક્યાં કોઈ વાંધો છે? એટલે તમે વિચારો આટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે. એટલે મંડળના
ચાટુકારિતા કરનાર જે લોકો છે, મંડળના જે પાલતુ લોકો છે, એની બધી જ સવલતો. કેમ? કારણ કે આચાર્યને હોદ્દો આપી દેવામાં આવ્યો એટલે આ શિક્ષકોનું શોષણ કરવાનું, એનો મીડિયેટર એટલે આચાર્ય, અને આચાર્ય છે એ જાય મંડળના પ્રમુખ એટલે કે આ જે વસંતભાઈ છે એની પાસે, એટલે એની પાસે આ લાઈન ચાલે છે, આખી હાયરકી છે. અને વસંતભાઈ શું કરે તો કે વસંતભાઈ છે નેતાઓને હાચવે, વસંતભાઈ અધિકારીઓને હાચવે, એવા ખાવા પીવાની કે બીજી ત્રીજી વ્યવસ્થા છે એ વસંતભાઈ પૂરી પાડે. એટલે આ બધું જ ચાલે છે. ફાર્મ હાઉસમાં રહેવાથી લઈને અધિકારીઓ આવે ને ખાવા પીવામાં જે જોઈ એમાં તમામ પ્રકારની બાબતો આવી જાય, તમામ પ્રકારની સુવિધાઓ છે ને આ વસંતભાઈ બધા અધિકારીઓને પૂરી પાડે. એટલે અધિકારીઓ કોઈ એક્શન લેવા તૈયાર નથી. સામે પક્ષે છે, સામે પક્ષે કંઈક અડધો કોટ કોઈને નાખતા હશે તો જ એ બધા બોલતા નથી. બાકી તો એ બોલો છે. બાકી તો ભાજપ છે 162 છે, ક્યાં ઓછી છે? 162 તો એ કાંઈ બોલતા નથી, અને ઉપર એ છે તો એ કાંઈ બોલતા નથી. અને એવું તો છે ને કે યુવરાજસિંહ સામે લાવ્યા ને નથી ખબર પડી. બેન આ ભાજપને તો ભ્રષ્ટાચાર નું અહીંયા ભ્રષ્ટાચાર દેખાઈ જાય તો અહીંયા ભ્રષ્ટાચાર ખુલ્લામ ચાલે. કેમ? કારણ કે જે તે સમયે પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી આવે ત્યારે આ જ લોકોને મદદ કરતા હોય છે એટલે બંધ થઈ જાય છે. એટલે ભાગ બટાઈ આવે ત્યારે ભાગ બટાઈમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ બધા જ ભેગા થઈ જાય છે, પરંતુ જ્યારે ખરેખર આદિવાસી બાળકોના અધિકારની હકની વાત આવે તો આવી જ રીતે શિક્ષકોએ રોડ ઉપર ઉતરવું પડે છે, પોતાના માટે ન્યાયની ગુહાર લગાડવી પડે છે. જોઈએ, કારણ કે શિક્ષણ મંત્રી આપણા જે છે એ પણ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. એ હવે આને કેટલું સાંભળે છે અને આ શિક્ષકોની જે સમસ્યા છે, કારણ કે અહીંયા તો સરકાર પાસે એક મોકો પણ છે. જે આશ્રમ શાળા જે ચલાવે છે એના પ્રમુખ કોંગ્રેસના નેતા છે. તો જોઈએ હવે ભૂપેન્દ્ર દાદાની સરકાર કોંગ્રેસના નેતા ઉપર કેટલું કાર્યવાહી કરે છે કે પછી અહીંયા પણ ભાગ બટાઈનો ખેલ છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.